ગુજરાત યુનિવર્સિટીને જીકાસ પોર્ટલ ન ફળ્યું અને જેને કારણે ચાલુ વર્ષે 20% પણ ઓછી બેઠકો ભરાઈ છે। જીકાસમાં યુજીની કુલ બેઠકો સામે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓમાં 53%નો જ પ્રવેશ મેળવ્યો છે। 53% જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો। જીકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડતી હોવાનો ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપીએ આરોપ લગાવ્યો। હું એબીવીપીના પ્રદેશ મંત્રી તરીકે જે સીટો ખાલી રહી છે સરકારી યુનિવર્સિટીઓમાં એનો હિસાબ સરકારે આપવો પડશે। જે કોઈ પણ અધિકારીઓના આ જીકાસમાં જે કોઈ પણ રીતે ચાલતી સિસ્ટમના કારણે આ સીટો ખાલી રહે છે, એક વિદ્યાર્થીઓને 15 કોલેજો ભરવા માટેના છૂટ આપવામાં આવે, એક જગ્યાએ એડમિશન સિક્યોર કરે, 14 જગ્યાએ એમનું નામ બોલતું હોય, એના કારણે બીજા વિદ્યાર્થીઓને મેરિટમાં નામ જ ના આવે, સ્થાન જ ના આવે। કેટલી બધી વિસંગતતાઓના કારણે આજે જ્યારે જીકાસના કારણે ગુજરાતની સરકારી રાજ્ય યુનિવર્સિટીઓ ખાલી રહી છે, એબીવીપી આવનારા સમયમાં જીકાસની આ કોઈ પણ પ્રકારની જે આખી કહી શકાય કે ખામીઓના કારણે વિદ્યાર્થીઓને પડતી હાલાકી સહન કરવાના મૂડમાં નથી। આવનારા સમયમાં જો આ ત્વરિતપણે સરખું ના થયું, જો જીકાસના કારણે સરકારી યુનિવર્સિટીઓ ખાલી રહે છે તેમાં સીટોમાં વિદ્યાર્થીઓને એડમિશન ના મળ્યું અને આવતા વર્ષથી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ જીકાસમાં સંમેલવામાં ના આવી તો એબીવીપી આવનારા સમયમાં સરકારની સામે આંદોલન કરશે।